હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જઈ રહ્યા છીએ એક પવિત્ર યાત્રાધામ પર, દ્વારકા. મિત્રો, અમદાવાદથી દ્વારકા કારમાં જવા માટે 8થી 9 કલાકનો સમય લાગે છે, કેમ કે અહીં લગભગ 440 કિલોમીટર લાંબો રસ્તો છે અને સુરતથી દ્વારકા જવા માટેનો 417 કિલોમીટર દૂર છે અને બોમ્બેથી દ્વારકા સુધી જવા માટેનો રસ્તો 9.31 કિલોમીટર દૂર છે. તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છે દ્વારકા નગરી. મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક પવિત્ર યાત્રાધામ પર, ગુજરાતના એક એવા દિવ્ય સ્થળ જે શ્રી કૃષ્ણની રાજધાની તરીકે ઓળખાય છે, દ્વારકા નગરી. મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે તમને દ્વારકા મંદિરમાં લઈ જઈશું અને તેની કથા, ઇતિહાસ અને અનુભૂતિનો પણ એક સુંદર પ્રવાસ કરાવીશું. મિત્રો, આ અયોધ્યા ભવન છે. આ હોટલમાં અમે રોકાયા હતા અને એની સગવડ બહુ સારી છે. દ્વારકા આવી ગયા છે અને દ્વારકામાં જ છે આ હોટલ. અમે નાહી ધોઈને દ્વારકા દર્શન કરવા નીકળી ગયા છીએ. મિત્રો, અમે ઓટોમાં દ્વારકા નગરી જઈ રહ્યા છીએ અને ભીડ બી ખાસી જોવા મળી રહી છે. રશ્મિકાબેન છે, મારા મોટા સિસ્ટર છે. મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ દ્વારકા નગરીએ. આ દ્વારકા નગરીનું બજાર છે અને દર્શન કરવા માટે તો ખૂબ જ લાઈન જોવા મળે છે. અહીંયા આગળ પ્રસાદી કેન્દ્ર છે. અહીંયા આગળ ખૂબ જ લાઈનમાં ઊભું રહેવાનું ખૂબ જ ગીર્દી છે. આપ જોઈ શકો છો. પર્સ અને મોબાઈલ બહાર મુકાવી રહ્યા છે. મોબાઈલ અંદર લઈ જવા માટે નોટ એલાઉડ છે. એટલે મિત્રો, અમે તમને અંદરથી દર્શન નહીં કરાવી શકીએ, બહારથી દર્શન કરી લેજો. મિત્રો, દ્વારકા જેનો અર્થ થાય છે દ્વાર, એ શ્રી કૃષ્ણએ રચ્યું હતું જ્યારે મથુરામાં આક્રમણો વધી ગયા હતા. શ્રી કૃષ્ણએ યાદવોને લઈને ગુજરાતના દરિયાકાંઠે નવી નગરી બનાવેલી, દ્વારકા. મિત્રો, કહેવામાં આવે છે કે આ નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને ફરીથી ઊભી થઈ. અહીં જે પ્રાચીન દ્વારકાધીશ મંદિર છે એને જગત મંદિર પણ કહેવામાં આવે છે, જે આશરે 2500 વર્ષ જૂનું મંદિર છે. મિત્રો, આ ગોમતી ઘાટ છે. દ્વારકા નગરીમાં આવેલો ગોમતી ઘાટ એક પવિત્ર સ્થળ છે. ગોમતી નદી કિનારે આવેલો આ ઘાટ શ્રદ્ધાળુઓ માટે સ્નાન અને પૂજા માટેનું પણ એક મહત્વનું સ્થળ છે. ઘાટની આસપાસ અનેક મંદિરો આવેલા છે. એમાં ગોમતી માતાનું મંદિર પણ આવેલું છે. ગોમતી ઘાટે સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે તેવી માન્યતા પણ છે. અહીંયા ધાર્મિક વસ્તુઓ, વસ્ત્રો અને અનેક પ્રકારની ખાદ્ય પદાર્થો પણ અહીંયા મળી શકે છે. ખાસ પ્રકારે તમે ગોપીચંદન, મોરપંખ, પટોળા સિલ્ક સાડીઓ અને બાંધણી કપડાં જેવા ખરીદી કરી શકો છો. અહીંયા સુંદર સુંદર મૂર્તિઓ મળી શકે છે. આપ જોઈ શકો છો. કૃષ્ણ ભગવાનની અનેક પ્રકારની મૂર્તિઓ જોવા મળે છે.
મિત્રો, દ્વારકાધીશ મંદિરના દર્શનનો સમય છે સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 સુધીનો દર્શનનો સમય હોય છે. મિત્રો, આ છે રૂક્ષ્મણી મંદિર. દ્વારકાધીશના દર્શન કર્યા પછી આ રૂક્ષ્મણીજીના દર્શન કરવા જરૂરી હોય છે. કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન કર્યા પછી અહીંયા રૂક્ષ્મણીજીના દર્શન કરીએ તો જ દ્વારકાના દર્શન તમારા દર્શન પૂરા થયા કહેવાય. એટલા માટે અહીંયા આગળ દર્શન કરવા જરૂરી છે. મિત્રો, આ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. પ્રાચીન અને પુરાણું મંદિર છે. 2500 વર્ષ જૂનું આ મંદિર છે. મિત્રો, દ્વારકા રૂક્ષ્મણી મંદિર પાણીની કથા. દ્વારકા ખાતે રૂક્ષ્મણી માતાનું મંદિર શ્રી કૃષ્ણ થોડે દૂર આવેલું છે. થોડી દૂર જગ્યાએ આવેલું છે. તેની પાછળ એક લોકપ્રિય કથા છે તે હું તમને કહું છું, તે સાંભળજો. और शादी के बाद गुरु दुर्वासा जी को आश्रम पर भोजन के लिए न्योता देने गए पिंडारा, जो यहाँ से 50 किलोमीटर दूर आता है. दुर्वासा जी को जब द्वारिका में लेके आते भोजन के लिए कृष्ण रुक्मणी जी, आधा रास्ता पर रथ आने पर रुक्मणी देवी को पानी का प्यास लगी. तब कृष्ण जी से बोले कि द्वारिकाधीश आप मुझे पानी पिलाइए, अब रथ आगे खींचा नहीं जाता, पानी बिना मेरा गला सूखता है, पानी नहीं पिलाएंगे तो रथ को छोड़ दूंगी. तब भूमि में भगवान ने अंगूठा जमीन में दबा के गंगा जी को प्रागट्य किया, जिसे चरण गंगा को नाम से जाना जाता है. रुक्मणी देवी ने पानी पिए, माता का प्यास मिट गया, पर भूल ये हो गया कि रथ में बैठा दुर्वासा जी को पहले पानी पिलाना चाहिए. गुरु ब्राह्मण का बिना आज्ञा पानी पीने पर ऋषि का ब्राह्मण का अपमान हो गया. दुर्वासा जी क्रोधित नहीं थे, क्रोध के आवेश में आके श्राप दिया कि आप पति पत्नी का 12 साल का वियोग हो जाएगा. इसीलिए द्वारिका देश का मंदिर गांव में और माता जी का मंदिर यहाँ गांव के बाहर है. आपका आधा तीरथ हुआ तो आधी तीरथ यहाँ हुई. दुर्वासा जी ने दूसरा श्राप दिया कि द्वारिका नगरी में कृष्ण जी सब कुछ मिलेगा, पीने का मीठा पानी नहीं मिले. आज भी ये श्रापित भूमि होने के कारण पूरा द्वारिका में 19 किलोमीटर के भीतर में ये जमीन में कुआ करो, बोर करो, खारा पानी निकलता है, नमकीन पानी. हम पितृ देवता को पीछे 3 कार्य करते हैं जिन्हें धर्म में बताते हैं, वो है पिंड, पानी और श्राद्ध. तो गया जी में श्राद्ध करते. તો મિત્રો, આ હતી કથા. દુર્વાસા ઋષિએ માતા રૂક્ષ્મણીને શ્રાપ આપ્યો, ત્યારથી લઈને અત્યાર સુધી પાણી ખારું જ જોવા મળે છે. લોકો પૈસાનો ફાળો આપે છે, તેથી કરીને એ પૈસાથી પાણી આવે અને આપણા પિતૃઓ સુધી પહોંચે. તો મિત્રો, આવું જાણવામાં આવ્યું છે. હેલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે મારો પૂરો વિડીયો જુઓ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મળે છે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. બાય, ટેક કેર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.